નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો ભાગ 3 આવી ચૂક્યો છે અને 2025-26ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે પ્રમાણેનો નવો ભાગ। તેની અંદર આપણે સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 11 આપેલો છે, પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના અત્યાર સુધીની જે સ્વ અધ્યયન પોથીઓ આવી છે તેના દરેક વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે આ જે સ્વ અધ્યયન પોથીનો જે પાઠ નંબર 11 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। એના પહેલાં એક ખાસ મહત્ત્વની વાત કે અહીંયા તમને જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન આપેલા છે તેની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર પર। ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 11, પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર બોક્સમાં લખો। પહેલું, પર્યાવરણ એટલે, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, વિધાન 1 અને 2 બંને સાચા છે। ત્યાર પછી છે બીજું, કયું આવરણ ઘન, પોપડો, ખડક, ખનિજો અને માટીથી બનેલું નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, મૃદાવરણ। ત્રીજું, જલાવરણ માટે શું લાગુ પડતું નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે। ચોથું, મૃદાવરણમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, નદીઓ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, તમારે ભારત દેશની સૌથી નજીકનો મહાસાગર જોવો છે, તે કયો મહાસાગર હશે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, હિન્દ મહાસાગર। છઠ્ઠું, માનવ સર્જિત પર્યાવરણ કોને કહે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, કોઈ પણ નહીં। સાતમું, મીઠા પાણીનો સ્ત્રોત કયો નથી? તો જવાબ આવશે વિકલ્પ એ, સમુદ્ર। આઠમું, ભરતી અને ઓટ વિશે કયું વિધાન યોગ્ય કહેવાય? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, એટલે કે વિધાન 1 અને 2 બંને સાચા છે। ત્યાર પછી છે 9મું, અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, વૃક્ષો। 10મું, ધ્વનિ પ્રદૂષણની અસરોમાં કોનો સમાવેશ થાય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ, એટલે કે બહેરાશ આવવી, માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર અને સ્વભાવમાં ચીડિયાપણું। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથી 2025-26ની આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના દરેક વિષયના દરેક ભાગના પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, એટલે કે એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફનો અભ્યાસ કરી શકો છો, અથવા તો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો પણ તમે મેળવી શકો છો। નંબર તમને અહીંયા આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, ઘોંઘાટ એટલે ખાલી જગ્યા પ્રદૂષણ? તો જવાબ આવશે ધ્વનિ। બીજું, સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે ઓટ। ત્રીજું, સૂર્યમંડળમાં માત્ર ખાલી જગ્યા ગ્રહ પર જ માનવ સૃષ્ટિ છે? તો જવાબ આવશે પૃથ્વી। ચોથું, પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો હોય છે, જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે જલાવરણ। પાંચમું, સમુદ્રના ઠંડા પ્રવાહો ખાલી જગ્યાથી વિશ્વવૃત્ત તરફ ગતિ કરે છે? તો જવાબ આવશે ધ્રુવ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, મૃદાવરણની સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે? તો જવાબ આવશે સાચું। બીજું, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને જીવાવરણ કહે છે? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી ત્રીજું, રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહારનું પ્રસારણ મૃદાવરણને આભારી છે? તો જવાબ આવશે ખોટું। ચોથું, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી ઉપર ભરતી અને ઓટ આવે છે? તો જવાબ આવશે સાચું। પાંચમું, પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જોડકા જોડો। એમાં પહેલું છે ધ્વનિ પ્રદૂષણ, તો એને આપણે જોડીશું વિકલ્પ ડી, લાઉડસ્પીકર અને ડીજેનો અવાજ। ભૂમિ પ્રદૂષણને જોડીશું વિકલ્પ એ, પ્લાસ્ટિકના વધુ ઉપયોગ સાથે। જળ પ્રદૂષણને જોડીશું આપણે વિકલ્પ બી, ગટરનું પાણી અને જળાશયમાં છોડવું। હવા પ્રદૂષણને આપણે જોડીશું વિકલ્પ સી, વાહનો અને કંપનીઓનો ધુમાડો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, મને ઓળખો। એમાં પહેલું, મારા માધ્યમથી અવાજ સાંભળી શકાય છે? તો જવાબ આવશે વાતાવરણ। બીજું, હું મનુષ્ય માટે રહેઠાણ છું? તો જવાબ આવશે ભૂમિ અને મૃદાવરણ। ત્રીજું, મારામાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે જીવાવરણ। ચોથું,
હું પૃથ્વી સપાટીનો 29% વિસ્તાર રોકું છું? તો જવાબ આવશે મૃદાવરણ. પાંચમો, હું પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારું છું? તો જવાબ આવશે વાતાવરણ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. આપેલા વિધાનોમાં ખોટો શબ્દ છેકો. જલાવરણ કે વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? તો સાચો જવાબ આવશે વાતાવરણ, એટલે જલાવરણ ઉપર છેકો. પાણીના વહેવાથી જલાવરણ કે મૃદાવરણનું ધોવાણ થાય છે? તો મૃદાવરણનું થાય છે, એટલે જલાવરણ ઉપર છેકો. ત્રીજું, જંતુનાશક દવાઓનો મર્યાદિત કે અમર્યાદિત ઉપયોગ કરવો જોઈએ? તો મર્યાદિત કરવો જોઈએ, એટલે અમર્યાદિત ઉપર છેકો. ચોથું, વાહનો માટે PUCના કાયદાનો કડક કે સરળ અમલ કરવો જોઈએ? તો કડક અમલ કરવો જોઈએ. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 કે 51.52 કલાક જેટલો હોય? તો 12.25 હોય, એટલે 51.52 ઉપર છેકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. સંકલ્પના સમજાવો. એમાં પહેલું છે ભરતી ઓટ. તો સમુદ્રોના પાણી દિવસ દરમિયાન 2 વખત ઊંચે ઉડે છે અને ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું છે મહાસાગરીય પ્રવાહો. તો મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત માર્ગમાં નદીઓની જેમ વહેતા હોય છે. તે મહાસાગરીય પ્રવાહો તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે પ્રદૂષણ. તો પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા. પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દનો બનેલો છે. પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે આચ્છાદન અથવા તો પડ. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. પહેલું, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં ક્યારે ક્યારે આવે છે? ઉત્તર, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં અમાસ અને પૂનમના દિવસે આવે છે. બીજું, CNG અને PNGનો વપરાશ શા માટે લાભદાયક છે? તો CNG અને PNGનો વપરાશથી પ્રદૂષણ ઓછું થાય છે, તેથી તે લાભદાયક છે. સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહે છે? તો માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે. ચોથું, શહેરી વિસ્તારમાં પ્રદૂષણની ઘાતક અસરો જણાવો. શહેરી વિસ્તારમાં પ્રદૂષણના કારણે શ્વાસના રોગો, ત્વચાની સમસ્યાઓ, પાણીજન્ય રોગો, અવાજથી માનસિક તણાવ અને ગભરાટ જેવી ઘાતક અસરો થાય છે. સમુદ્રમાં ઊંચા મોજા શા માટે ઉછળે છે? તો સમુદ્રમાં ઊંચા મોજા પવન, ભૂકંપ અથવા તો ચંદ્રના આકર્ષણના કારણે ઉછળે છે. પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલું, ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પરિબળો જણાવો. કારખાનામાં ચાલતા કર્કશ અને તીવ્ર અવાજ કરતા યંત્રો દ્વારા, વાહનોના ગરગરાટ તથા તેમના હોર્નના અવાજો દ્વારા, સિનેમાઘર, રેડિયો, ટેલિવિઝન અને લાઉડસ્પીકરોના ઊંચા અવાજો દ્વારા, જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોની ગર્જના દ્વારા, અગ્નિશામક બંબાની સાયરનની તીણી ચીસો દ્વારા, સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ વાગતા લાઉડસ્પીકરો, બેન્ડબાજા, ઢોલ, નગારા, ડીજેના અવાજો દ્વારા ફેલાય છે. ત્યાર પછી છે બીજું, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સૂચવો. તો ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ ઉપર કડક નિયંત્રણો રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. ત્રીજું, તમારા ગામ કે વિસ્તારમાં થતા ભૂમિ પ્રદૂષણના કારણો જણાવો અને તેને અટકાવવા માટેના તમારા ઉપાયો જણાવો. તો જુઓ, ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ, પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ચોથું, ધ્વનિ પ્રદૂષણની અસર વર્ણવો. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર, સ્વભાવમાં ચીડિયાપણું, કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે. પાંચમું છે જલાવરણની ઉપયોગિતા જણાવો. તો જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે. સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. સમુદ્રના મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. મહાસાગરોનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. ટૂંક નોંધ લખો. એમાં પહેલું છે હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા CNG, PNG, સૌર ઉર્જા વગેરેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ.
જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. ત્યાર પછી બીજું છે મૃદાવરણની ઉપયોગિતા. તો મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. માનવને મૃદાવરણના જલ સ્ત્રોતમાંથી પાણી મળે છે. માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે, તેમજ ઉદ્યોગ, ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. મૃદાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે. માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ એ મૃદાવરણને આભારી છે. ત્યાર પછી છે પર્યાવરણના ઘટકો. તો એમાં છે પહેલું મૃદાવરણ. તો પૃથ્વીનું ખડકો અને માટીથી બનેલું આવરણ રહેઠાણ, ખેતી અને ઉદ્યોગો માટે ઉપયોગી છે તે મૃદાવરણ છે. જલાવરણ. મહાસાગરો, નદીઓ અને સરોવરો જેવી જળ સંસાધનો ધરાવતું પૃથ્વીનું પાણીનું આવરણ. ત્યાર પછી છે વાતાવરણ. પૃથ્વીને ઘેરતું વાયુમય આવરણ ઓઝોનથી જીવસૃષ્ટિની રક્ષા થાય છે. જીવાવરણ. જ્યાં જીવસૃષ્ટિ વસે છે તેમાં માનવો, પ્રાણીઓ અને અન્ય વનસ્પતિઓ સામેલ છે. ત્યાર પછી અહીંયા તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત છે કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથી, દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો. વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે. એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો, એટલે કે ડાઉનલોડ કરી શકો છો આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. નીચેની પ્રવૃત્તિઓ કરો. પહેલું, તમારી શાળામાં પાણીનો બગાડ થતો અટકાવવા તમે કરેલા પ્રયાસો જણાવો. તો જુઓ, વિદ્યાર્થીઓને નળ ખોલ્યા પછી બંધ કરવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. શાળાની ઇમારતમાં જ્યાં જ્યાં પાણીના નળો હતા ત્યાં લીકેજ ચેક કરી નવી નળીઓ લગાવવામાં આવી. અમે પાણી બચાવો વિષય પર પોસ્ટરો તૈયાર કરી શાળાની દિવાલો પર ચીપકાવ્યા. વરસાદી પાણીના સંચય માટે એક નાનું તળાવ પણ બનાવાયું છે. ત્યાર પછી છે બીજો સવાલ. પર્યાવરણના ઘટકોની જાળવણી તમે કઈ રીતે કરશો? ઉત્તર. હું પર્યાવરણના ઘટકોની જાળવણી માટે વૃક્ષારોપણ કરીશ, પાણી બચાવીશ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશ, કચરાને યોગ્ય રીતે નાખીશ અને હવા પ્રદૂષણ ઘટાડવા સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરીશ. ત્રીજું, સમાચાર પત્રો અથવા તો અન્ય પુસ્તકોમાંથી પ્રદૂષણના ચિત્રોના કટિંગ શોધી અને એક અંક બનાવો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સમાચાર પત્રમાંથી જે પુસ્તકો જે છે, સમાચાર પત્ર જે છે એના કટિંગ અને ચિત્રો અહીંયા આપણે ચોંટાડેલા છે. તો મિત્રો અહીંયા આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 11 જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. આપણી ચેનલ ઉપર તમને ધોરણ 3થી 8ના દરેક વિષયના દરેક ભાગના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મળી જશે.